राजकोट के टीआरपी गेम जोन में कुछ दिनों पहले आग लगने की जो दुर्घटना घटी थी उसमें कई लोगों ने अपनी जान गंवा दी। इस दुर्घटना के मद्देनज़र राज्य भर में इस वक्त शोक का माहौल बना हुआ है। तब वडोदरा में भी शहर कांग्रेस समिति की ओर से राजकोट की इस दुर्घटना के मामले में शोक प्रकट किया गया है। दरअसल वडोदरा शहर कांग्रेस समिति के अग्रणी और कार्यकर महात्मा गांधीनगर गृह पर इकट्ठा हुए थे। सभी ने हाथ में मोमबत्ती जलाकर 2 मिनट का मौन रखकर मृतकों को श्रद्धांजलि अर्पित करते हुए उनके परिजनों के प्रति संवेदना व्यक्त की थी। आपको बता दें कि इस दौरान वडोदरा शहर कांग्रेस समिति के सभी अग्रणी नेता और कार्यकर बड़ी तादाद में मौजूद रहे थे। पूर्व विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव, पूर्व मंत्री भीखाभाई रबारी, विपक्षी नेता अमीबेन रावत समेत कांग्रेस के सभी काउंसिलर और कार्यकरों की मौजूदगी दर्ज की गई थी। कांग्रेस पार्टी अध्यक्ष माननीय शक्तिसिंहजीभाई અને ગૃહ પક્ષના નેતા અમિતભાઈએ આખા રાજ્યની અંદર કોંગ્રેસ પાર્ટીના દરેક કાર્યકર્તાઓને સંદેશો મોકલાયો છે કે દરેક જણે રાજકોટના ઉજારી બનાવવા માટે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરવાનો છે। એના ભાગરૂપે આખા ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓએ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ સાથે સાથે આ રાજ્યની અંદર જે રીતે આ માનવ સર્જિત હત્યાઓ થઈ રહી છે એના માટે ઇન્ક્વાયરીની વાત કરેલી છે। आप જોઈ શકો છો કે સુરતનો એક બનાવ ત્યાં બી એવું હતું કે ભાઈ કોઈ પરમિશન લીધી નથી। અરણીકાંડ એમાં બી પરમિશન નહીં। આ સુસાગરમાં બોટકાંડ એમાં બી કોઈ પરમિશન નહીં। મોરબીની અંદર કોઈ પરમિશન નહીં। રાજકોટની અંદર કોઈ પરમિશન નહીં। તો સરકારનો આશીર્વાદ ના હોય તો આવું બને? एक लारी वालों जो रोड पर उभो रहो तो तमे कहो तो गैरकायदेसर है, तो आटला करोड़ों रुपया आधन बनावता हो टीआरपी अने एनी अंदर करोड़ों रुपया कमाता हो तो सरकार ने आशीर्वाद वगर बनी सके खरू? रुपया कमावे कोई ने सजा काटे कोई परमिशन बगैर बधु चाल्या करे अने जारे आवा मानव सर्जित हत्याओ थाय त्यारे कहे इन्क्वायरी करी। शानी इन्क्वायरी करो छो भाई? नरी आंखे देखाय छे के परमिशन नहीं लीधी तो सजा करो ने, पण तमारा आशीर्वाद छे लोकोना उपर, अधिकारीओ उपर, એટલે આ બધું થઈ રહ્યું છે અને અંદર ખાને તમારા જ કાર્યકર્તાઓ ભાગીદારો છે એટલે આ બધું થઈ રહ્યું છે। કોંગ્રેસ પાર્ટી એ મૃતકોને શ્રદ્ધાંજલિ આપે છે, એમને નમન કરે છે અને ભગવાનને પ્રાર્થના કરે છે કે એમની યોની સારા જીવનમાં જાય એવી ભગવાનથી પ્રાર્થના કરીએ છીએ। એ વેકેશન ચાલતું હતું અને આનંદ મેળવવા માટે થઈને કે ભાઈ એમના પરિવારજનો સાથે ત્યાં ગેમિંગ ઝોનમાં ગયા હતા ત્યારે એ લોકોએ સપનામાં પણ એવો ખ્યાલ નહીં હોય કે આજે આવી દુર્ઘટના આ જગ્યા પર બનશે। એ કંઈક ને કંઈક રીતે તંત્રના પાપે, સત્તાધીશોના પાપે કે જેમની ફરજ બનતી હોય છે કે આવા જ ગેમિંગ ઝોન હોય કે લેક ઝોન હોય જ્યારે એની પરમિશનો આપવામાં આવતી હોય છે ત્યારે તમામ પ્રકારની એનઓસીઓ લેવામાં આવતી હોય છે તો એને ચકાસવાની હોય છે ને ત્યારબાદ તમામ વસ્તુનો ત્યાંનું જોયા પછી જ એની પરમિશનો આપવાની હોય। પણ કંઈક ને કંઈક રીતે જે હપ્તાખોરી રાજ ચાલી રહ્યું છે એના કારણે જેમ તેમ આડેધડ પરમિશનો આપી દેવામાં આવે છે અને એના કારણે આવા બનાવો બને છે। તો ખૂબ જ હૃદયદ્રાવક ઘટના, ખૂબ જ દુઃખદ ઘટના આજે જે બની છે। નાના નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યો છે, એમને અમે શ્રદ્ધાસમન અર્પણ કરીએ છીએ અને ભગવાન માતાજીને પ્રાર્થના કરીએ છીએ કે આવી ઘટનાઓ ભવિષ્યમાં ના બને, નાના બાળકોનો ભૂલકાઓનો જીવ આવી રીતે ના જાય। આ દુઃખ જે સહન કરવાની શક્તિ એમના પરિવારજનોને ભગવાન આપે એવી એમના ચરણોમાં પ્રાર્થના। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।